નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે એક એવી અદ્ભુત અને અહેસાસ કરાવી દે એવી વાત કરવા જઈ રહ્યા છીએ। આ સુંદર પૃથ્વી જે આપણે માટે બધું જ છે, આખા બ્રહ્માંડની સામે કેટલી નાની અને વ્યર્થ લાગે છે। તો ચાલો આ અજાણી દુનિયામાં અમે તમને લઈ જઈએ, જ્યાં આપણે પૃથ્વી બ્રહ્માંડની વિશાળતા સામે કેવલ એક નાનકડી સૂક્ષ્મ બિંદુ છે। મિત્રો, બ્રહ્માંડ એટલે શું? આપણું જગત, નક્ષત્રો, ગ્રહો અને ગેલેક્સીઓ, આ બધું કેવી રીતે એક સાથે બાંધવામાં આવ્યું છે અને આપણે પૃથ્વી આ બધામાં કેટલી મહત્વપૂર્ણ છે, આવો આજે આપણે આ બધું સમજવા માટે પ્રયાસ કરીએ। બ્રહ્માંડ એટલે શું? આજથી લગભગ 13.8 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની શરૂઆત થવા માનવામાં આવી છે। આ પ્રચંડ વિસ્ફોટને બિગ બેંગ કહેવામાં આવે છે। આ વિસ્ફોટથી સમય, જગ્યા અને એ તમામ વસ્તુઓની શરૂઆત થઈ હતી જે આપણે આજે જાણીએ છીએ। તારા, ગ્રહો, નક્ષત્રો અને ગેલેક્સીઓ, આ બધું જ વિસ્ફોટથી જ પેદા થયું। બિગ બેંગ બાદ બ્રહ્માંડ સતત વિસ્તરતો રહ્યો છે અને આજના જમાનામાં આપણે જોઈ શકીએ તેટલો મોટો બની ગયો છે। આપણે જાણતા નથી કે તેનો અંત ક્યાં છે, પણ એ એક અનંત જગ્યા છે। પૃથ્વીનું સ્થાન। હવે આપણે જોઈએ આપણી પૃથ્વી આ બ્રહ્માંડના એક નાના ભાગમાં ક્યાં સ્થિત છે। આપણી પૃથ્વી સૂર્યમંડળનો એક ભાગ છે, જે સૂર્ય અને તેની આસપાસ ફરતા 8 ગ્રહોનો સમૂહ છે। સૂર્યમંડળ એક ગેલેક્સી મિલ્કી વેનો એક નાનકડો હિસ્સો છે। મિત્રો, મિલ્કી વેમાં જ લાખો કરોડો તારા છે અને તેની સામે આપણે પૃથ્વી માત્ર એક બિંદુ છે। મિલ્કી વે જેવી હજારો ગેલેક્સીઓ આ બ્રહ્માંડમાં છે અને તેમની સામે આપણી પૃથ્વી કેવળ એક નાનકડી રેતીના દાણા જેટલી લાગે છે। પણ આ રેતીનો દાણો આપણા માટે કેટલો વિશેષ છે। પૃથ્વી એ એક માત્ર એવું સ્થળ છે જ્યાં આપણે જીવન જાણીએ છીએ। પૃથ્વી જીવનનું આગમન। બ્રહ્માંડમાં લાખો ગ્રહો છે, પણ અત્યાર સુધી આપણને ફક્ત પૃથ્વી પર જ જીવન મળ્યું છે। માટે તમને એ વાત યાદ રાખવી છે કે પૃથ્વી પર જીવન કેટલું અનોખું છે। કુદરતે અહીં પરફેક્ટ બેલેન્સ રચ્યું છે, જ્યાં પાણી, હવા અને બધા જીવન જરૂરી તત્વો છે। આપણે સૌ પૃથ્વી પર જીવીએ છીએ કેમ કે અહીંનું વાતાવરણ અને તમામ પરિસ્થિતિઓ જીવન માટે યોગ્ય છે। પૃથ્વી એ વિદાયદાતા માતા જેવી છે, જે અમને બધું આપી રહી છે અને આપણે તેનો સંભાળ રાખવો એ આપણી જવાબદારી છે। બ્રહ્માંડની વિશાળતા। હવે આવો વિચારીએ કે બ્રહ્માંડ કેટલો મોટો છે। આપણું સૂર્યમંડળ તો કેવળ મિલ્કી વે ગેલેક્સીનો નાનકડો ભાગ છે અને મિલ્કી વે જેવી ગેલેક્સીઓ બ્રહ્માંડમાં અફાટ છે। આપણે જે હબલ ટેલિસ્કોપથી જોઈ શકીએ છીએ એ ફક્ત નાના ભાગનો દ્રષ્ટિયોગ રચ છે। બ્રહ્માંડમાં એવી જગ્યા છે જ્યાં આપણે જઈ પણ શકતા નથી અને એવા સ્થળો છે કે જ્યાં પ્રકાશ પણ પહોંચી શકતો નથી। એ જગ્યા ત્યાં એટલા અનંત છે કે એને અંદાજવી પણ શક્ય નથી। પૃથ્વીનું મહત્વ। બ્રહ્માંડની સામે આપણી પૃથ્વી ખૂબ જ નાની છે, પરંતુ આ નાની પૃથ્વી પર જ આપણું સમગ્ર જીવન છે। બ્રહ્માંડમાં આટલી મોટી જગ્યા હોવા છતાં હજુ સુધી પૃથ્વી જેવા બીજા ગ્રહો શોધવાના છે। આ કારણ છે કે પૃથ્વી આપણા માટે આ અનંત બ્રહ્માંડમાં વિશેષ છે। જો પૃથ્વી પર જ જિંદગી છે તો આપણે એ માટે અનંત આભાર માનવો જોઈએ। આ બ્રહ્માંડની વ્યાપકતા વચ્ચે પૃથ્વી એ આપણું ઘર છે અને તેને સંભાળવું એ આપણી જવાબદારી છે। પૃથ્વીનો સંરક્ષણ। આપણે આપણા ઘરનું રક્ષણ કેવી રીતે કરી શકીએ? પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે આપણે કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો પડશે। આપણા દ્વારા થતા દૂષણ અને વ્યાપક વનવિનાશને રોકવું એ આપણા સમયની સૌથી મોટી જરૂરિયાત છે। આપણે જો પૃથ્વીનું રક્ષણ કરીશું તો જ અમે આ અનંત બ્રહ્માંડમાં જીવતા રહી શકીશું। પૃથ્વી એ આપણું એકમાત્ર ઘર છે અને તેની સંભાળ લેવા માટે એક સરખા પ્રયાસો જરૂરી છે। મિત્રો, આપણી પૃથ્વી એક નાનકડી બિંદુ છે, પણ એ બિંદુમાં જીવન છે
અને એ જ જીવન આપણા માટે એટલું જમાવટ કરતું છે. આ બ્રહ્માંડની વિશાળતા સામે જોતા આપણે ક્યારેક આપણી નાની સમસ્યાઓને વધુ મહત્વ આપીએ છીએ, પરંતુ પૃથ્વી અને બ્રહ્માંડ બંનેની વિશાળતા આપણને શીખવે છે કે જીવનમાં કંઈક વિશાળ છે જે આપણે સમજવા અને સાચવવા જેવું છે. તો મિત્રો, બ્રહ્માંડની વિશાળતા સામે પૃથ્વી એક નાનકડી જગ્યા છે, પરંતુ એ જગ્યા આપણા માટે અમૂલ્ય છે. આપણે બધાએ પૃથ્વીની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ અને તેને આપણે જે કંઈ આપી શકીએ તે આપવું જોઈએ. બ્રહ્માંડ વિશાળ છે, પણ પૃથ્વી એ આપણું એકમાત્ર ઘર છે. તેનો સન્માન કરો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરવો ભૂલશો નહીં, અને જો તમને આ પ્રકારની વધુ માહિતીઓ જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.